સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે ટેન્ટ રાખી લીધો છે. આ ટાઈપની કંઈક ટેન્ટની અંદર એસી આવી જાય અને આ ટેન્ટ છે આ ટાઈપનો ઉપર પડદો બાંધેલો અને આ પરમાનન્ટ ટેન્ટ છે. કારણ કે અમુક જગ્યાએ છે ને જ્યારે આની સિઝન હોય ત્યારે ટેન્ટ રાખેલા હોય, બાકી તો ઓલા લોખંડના બનાવેલા હોય. તો જ્યારે સિઝન પૂરી થાય ત્યારે ટેન્ટ ઉપાડી લે. પણ આ પરમાનન્ટ ટેન્ટ છે કારણ કે આ દિવાલો બધી સિમેન્ટની બનાવેલી છે અને બાકી કંઈક આ ટાઈપનું ટેન્ટ છે, આ ટાઈપના રૂમ્સ. ને જો અહીંયા એક બેડ છે, એક બેડ અહીંયા બાજુમાં છે, બે બેડ છે. બાકી તો બધો સામાન ને એવો વેર વિખેર પડ્યો છે અત્યારે, કારણ કે આમાં પૈસા તો પછી એમને બધું મૂકી દીધું. હવે તૈયાર થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ બ્રેશ થઈ ગયા અને હવે અમારે જવાનું છે ડિઝર્ટ સફારીમાં. તો અત્યારે લઈ જશે થારની અંદર, જે 1 કલાક માટે બધી આપણે રેગિસ્તાન જે છે અહીંયા રાજસ્થાનની અંદર, રેતીનો ડુંગર, એની અંદર બધામાં સફર કરાવશે. ટાઈપના બધા ટેન્ટ છે, ટેન્ટ રાખેલા છે. પછી અહીંયા ડાન્સ ને એવું બધું થશે, મુજરા ને એવું બધું. ના અહીંયા પણ આ બાજુ પણ ટેન્ટ છે. ટેન્ટની સુવિધા સારી છે, 2 બેડના રૂમ હોય અને તમારે જે ટાઈપનો લેવો હોય એ ટાઈપના ટેન્ટ મળે અહીંયા. બાકી તો જો અહીંયા આખો પડ છે, બધો મેદાન પડેલું છે, સાઈડમાં બધી જગ્યાએ ટેન્ટ છે. અહીંયા રાતના સમયે મજા આવશે કારણ કે ડાન્સ ને એવું બધું થશે, ગાયકો આવશે જે ગીત બીતને બોલશે. જો અહીંયા બધું સેટઅપ બેટઅપ બધું તૈયાર છે. હવે સફારીમાં જવાનું છે. અત્યારે ભાઈના આવે છે ફોન, તો હવે નીકળવાનું છે સફારીમાં. હા ભૈયા. અને ભાઈના આવી ગયો છે ફોન, તો હવે બહાર જઈએ અને પછી લઈ જશે અમને રેતીમાં સફર કરવા, જે થારની અંદર કરાવશે. અને બીજા ઘણા બધા ત્યાં જે એને ઇન્ક્લુડ હશે આની અંદર. આપણે ઊંટની ઉપર બેસીને બધી જગ્યા ફરવા લઈ જશે, પછી સનવ્યુઝ બતાવશે, એવું બધું બતાવશે. ને અત્યારે ભાઈ ગરમી થોડીક શાંત પડી છે ને ઠંડો માહોલ બની ગયો છે. તારો ભાઈને અત્યારે ફૂલ મોજ છે. થાર આવી ગઈ છે અને હવે અમારે નીકળવાનું છે બધાને. અને હોટલનું નામ પણ થાર જ છે, થાર રિસોર્ટ. અને અહીંયા એન્ટ્રન્સ છે. ઘણી બધી પબ્લિક આવી ગઈ છે અત્યારે. અંદર બેસી ગયા છે ને આપણી સફારી નીકળી ગઈ છે. કેમ છો? અચ્છા, મજા આવે? સરસ. તો અત્યારે મજા આવે છે ભાઈ. આવા રેતીના રેગિસ્તાનમાં નીકળી ગયા છે. ઘણા રૂટી આ કેવો કેમ છો? એકદમ મજા. મારા આરોભાઈ અહીંયા ઊભા છે અંદર. ભાઈ ફૂલ મોજ આવે છે અને આ ટાઈપનું કંઈક અને આમ સફર છે આજનું. ફૂલ મોજ મસ્તીની સાથે બધા જઈએ છે. ફૂલ મોજ છે અત્યારે. જો આ રીતે રેતીની અંદર થાર ચલાવે છે અને મોજની તમે વાત જવા દો. આ બધું રેગિસ્તાન, રેતીનો ડુંગર આવી ગયો, પણ ભાઈ જે થાર ચલાવે છે ને એ વાત પૂછો માં. ફૂલ મોજ આવે છે અત્યારે. આ રીતે રેતીની અંદર લઈ જાય. વાહ! રાહુલભાઈ અહીંયા ઉભી ગયા છે. અમારા આરોભાઈ પણ અહીંયા છે, મારા વાઈફ પણ અહીંયા છે અને ફૂલ મોજ કરતા જાય છે બધા. આરોભાઈ ને ફૂલ મોજ આવે છે અને આ રીતે મોજ કરતા જાય છે ભાઈ થારની અંદર. તમને કેવી મજા આવે? ફૂલ મોજ આવે. ભાઈ મોજ પાછી કરવા મળે જ જો નો રોકાણા હોતા. હા, મજા આવી ને? ભાઈ મોજ કરતા જાય છે બધા. અત્યારે પકડવું છે બધાને કારણ કે ભાઈ હલતા જાય છે. સામે ઢાળ જેવું દેખાય એ બધા રાખી દીધી. फूल पकड़ के रखा है हम लोगों ने, इतना पकड़ के रखा है. नहीं होले कपड़ू उपाधि करो मैं. ये देखो આ ઢારા પર ચડાવવાનો છે એટલે આમાં છે ને કઈ નક્કી ન હોય. ઓ બાપ રે! ચલાવો વિડિયો ચલાવો. જહાંજિયાની અંદર અહીંયા બાઇક ને બધું ચલાવવા અહીંયા આવવું પડે. બાઇક પણ તમે રેતીની અંદર ચલાવી શકો. બધું આગળ છે.
જો સામે પણ કાર ચાલે છે એક. और तेज भैया जितना दम है उतना चलाओ. આમાં પડું હું તો લાઈક કે નહીં हमारे आरो भाई को मजा आ रहा है, चलाओ. Oh my God! આવી મોજ સાથે બધા જાય છે ભાઈ. બધાની હાલત ભૂંડી છે અત્યારે. હેવી ડ્રાઈવર. બાકી આની ડ્રાઇવિંગ નું કેવું પડે આ ભાઈ ની. આબુ આ લાગ આવા બધા ઢાર ચડતું આવે છે અત્યારે. આ બધી જગ્યાએ ફરીને આવ્યા છે. હજી તો જાય છે બધી જગ્યાએ. હજી તો ઘણી જગ્યાએ અમારે કવર કરવાની છે. 1 કલાકનો રૂટ છે, 18 કિલોમીટર. धीमे चलाओ फुल चलाओ, धीमे नहीं. अभी तो ये ट्रेलर है, पिक्चर तो पूरा बाकी है. क्यों पॉइंट? हाँ, હોટલ વાળાના પોઈન્ટ અહીંયા ઓલી ગાડી ને બધું ચલાવવાનું, સ્કૂટર ને એવું બધું. આ બ્લેક ગેંગ આવી સેમ ટુ સેમ. એ હટી જાજો. આ બાઇક છે, આ બાઇક ચલાવવાના છે. વેઇટિંગ પોઈન્ટ અહીંયા બધાને ઊભવાનું અને ફોટોગ્રાફી ને એવું બધું કરવાનું છે રેતીની અંદર. આ ટાઈપનું છે કંઈક. આ પડી છે આપણી થાર. દિલીપભાઈ આપણા અંદર બેઠા છે. દિલીપભાઈ તમારા ફોટા બોટા કંઈ નહીં પાડવા? દિલીપભાઈ વિડીયો બનાવી લીધો છે. રાહુલભાઈ આગળ છે. હા રાહુલભાઈ બોલો. हमारे ये आ बाइक एकला नहीं हलाવું એકલા ના લાવું. એ બાઇકની અંદર તને એકલા ન બેસવા દે. બેહવા તો દે પણ તું મારે તો બાઇક ને એવું બધું હલાવશું ને જોઈએ આગળ શું કરવું. મેં કહી દીધું કે મમ્મી વાહે બેસજે. આ ગાડીની અંદર જવાનું છે અત્યારે. આ ગાડીને એક્સ્ટ્રા પે કરવો પડે. એક ગાડીના 1000, તો એ રીતે કરવું પડે. ને આ બાજુ એક બીજું રેતીનું ડુંગર છે, ત્યાં લઈ જશે. તો અત્યારે બસ અમે આની અંદર બેસી ગયા છે અને હવે झटका मत देना, सीधे सीधे ये दबाओ. जाने दो. આની અંદર રાઈડ કરાવે છે આ બાઇકથી. ફૂલ મોજ આવે છે અત્યારે. ભમરાની વાટકો આવે બાપા એ ઓર ચલા ઓર જાય બાહે ની ઈ ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં જાય ઈ ઉપાડી નો કરતા ક્યાંય નહીં જાય આયો ઉપાડી દિયો. હાંડિયા ઉપર બેસીને જવાનું છે. જો આ ભાઈ હાંડિયાઓને રેડી કરે છે અને આરો ભાઈને બેસવાનું છે આની ઉપર. અને જો ભાઈ આ રાઈડ એવી છે ને કે વાત પૂછવામાં બહુ જ મજા આવી. ના આ બધા હાંડિયા પડ્યા છે. હવે જો અમારે આની ઉપર બેસીને જવાનું છે આગળ.
કેવી મજા આવે હા રાવ बोल हेलो गाइस कैसे हो वेलकम टू कैमल राइड्स कैमल में हम बैठ गए हैं और आरव भाई को फुल मजा आ रहा है पर भाई जो आ बाइक फरावे ने ये तो કંઈક અલગ જ મોજ છે જેસલમેરમાં કોઈ પણ આવો તો આ વસ્તુ ભૂલ્યા વગર કરજો કારણ કે ભાઈ આ વસ્તુ બહુ મજા આવે એવી થાય છે અને બાકી તો જો અત્યારે કેમલ સફારીમાં નીકળી ગયા છે અમે જમાવટ આવે છે આ બધું જોતા જાય છે જો આ સાઈડમાં પાકિસ્તાનની બોર્ડર આવી જાય આગળ અને આ બાજુ બધી જગ્યાએ રણ જ પડ્યું છે રેતીનું જો અત્યારે સાંડિયાની ઉપર બેસી ગયા છે અમે ત્રણ અને ફૂલ મોજ આવે છે આરો ભાઈ કેવી મજા આવે તને તમને બહુ મજા આવે તો બસ આવી રીતે મોજ કરતા જઈએ છે અને અહીંયા ફોટો બોટો ને એવું બધું કરે છે પછી આગળ જો ત્યાં સુધી લઈ જશે અમે રેસ કરવા જાય છે કાકો દીકરો બે ખબર નહીં કેટલા સુધી પહોંચે તો હાંડિયાના હોજા છે હાંડિયાના હોજા ચડવાના કાં તો અમારા હોજા ચડવાના હું તો આ કઈ ખબર નથી પણ જો અત્યારે નીકળી ગયા છે અમે એટલે એકલો બેહેલો બાપા હું તો એકલો જ બેઠો રાણો માય ગોડ મેડમ જોયું હાંડિયો થોડો ભૈયા નીચે નહીં જાયગા અમે તો આવ્યા પીરો મજા આવે છે Así se hago. Popa tache. Are. Popa are. આ રેવા દે આ બોલો વાહ હેડ જાય વાંચી હવે અમારા ટેન્ટની તરફ જઈ રહી છે અમારી કાર અને પાછો એક જોરદાર રાઉન્ડ લાગવાનો છે હવે જોરદાર રાઉન્ડ લાગવાનો છે આ રાઉન્ડમાં ફૂલ મોજ આવવાની છે બધાને બહુ ડેન્જર રાઉન્ડ છે દીના તારોડિયા દેખાડી દીધા દિવસના તારોડિયા દેખાઈ જાય એવા રાઉન્ડ મરાવે ભાઈ પણ જો અત્યારે રાતના સમયનો નજારો કંઈક અલગ જ છે બાપો બાપો જમાવટ આવે છે આવડા મોટા મોટા ખાડા છે નીચે જીપ ચાલ છે અત્યારે બધાની હવા ટાઈટ છે આ રીતે ચલાવે કઈક પણ મજા બહુ આવે છે અમારા આરવભાઈ ને તો ફૂલ મોજ આવે છે આરવભાઈ ને તો જો અહીંયા ઉભા ઉભા ડિઝર્ટ સફારી પૂરું કરીને આવી ગયા છે અને હવે ભાઈ અહીંયા વેલકમ કરે છે જે ટ્રેડિશનલ અહીંનું રાજસ્થાનનું છે ચાંદલો ને ઢોલ નગારા સાથે બધાનું અહીંયા સ્વાગત કરે છે એન્ટ્રન્સ અને જો અહીંયા ઊભા છે હવે ઢોલ નગારા વાગશે અને ચાંદલો કરશે અને પછી બધાનું અંદર વેલકમ કરશે એન્ટર થતા જ ભાઈ ચા નાસ્તો ને એવું બધું આવશે એ પછી જમવાનું રાતનું અને જો રાતનો કંઈક આ ટાઈપનો સીન છે હવે ટેન્ટની અંદર જવાનું છે ચા નાસ્તો કરી લઈએ પહેલાં અને પછી જવાનું છે ટેન્ટની અંદર અને પછી
રાતના સમયે જે સોંગ અહીંયા મુજરો ને એવું બધું થશે એ બધું તમને બતાવીશ. ઘણું બધું અહીંયા જોવા મળશે તમને. નાસ્તા, મમરા અને ચા અને આ ટાઈપનો સેટઅપ ગોઠવેલો છે અંદર. આ છે અત્યારનું જમવાનું. હવે જમવાનો ટાઈમ પડી ગયો છે તો બધા થાળી ભરે છે.